કેનેડાના એડમોન્ટમાં 6 ડિસેમ્બરે એક અપાર્ટમેન્ટમાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને ગોળી મારીને હત્યા કરવામાં આવી. કેનેડિયન પોલીસે 7 ડિસેમ્બરે જણાવ્યું હતું કે 2 આરોપીઓ ઇવાન રેન અને જુથલિન સોલ્ટમાં ધરપકડ કરવામાં આવી. તેના ઉપર પ્રથમ ડિગ્રીનો હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો. જાણકારી મુજબ હરદીપસિંહ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. 6 ડિસેમ્બરે લગભગ 12:30 વાગે એક ફ્લેટની અંદર તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી. ઘટનાના કથિત સીસીટીવી ફૂટેજ 3 માણસો 20 વર્ષીય વિદ્યાર્થીને હેરાન કરતા હતા અને તેને સીડી ઉપરથી નીચે ફેંકી દેતા જોવા મળ્યા છે, જેમાંથી એક તેના પાછળથી ગોળી મારી હતી. હર્ષદીપને ગોળી માર્યા બાદ તરત જ ત્રણેય શકમંદો ત્યાંથી ભાગી ગયા હતા. એડમોન્ટ પોલીસે જણાવ્યું હતું કે ઇમરજન્સી સર્વિસ EMSને ઘટનાનો જવાબ આપ્યો અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તપાસકર્તાઓ માનતા નથી કે શ્રીનું મૃત્યુનું કોઈ સંડોવણી હતી. જો કે ધરપકડ દરમિયાન એકની હથિયાર પણ મળી આવ્યું છે.